અડધું જ એટલું જો આમ થઈ જાય. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. હાલો પુડલા ખાવા છે ને? પુડલા ખાવા કે જો મેથી, ધાણા, મરચાં, મરચી, આદુ, લીમડા. આ પુડલા બનાવવાના હોય તો એમાં મરચી નખાય કે મરચું સારું લાગે? મરચી બહુ તીખી હોય એટલે મરચાં નખાય ને. મરચાં પડ્યા છે ફ્રીજમાં છે. આ મસાલો અત્યારે મેં તાજો લીધો ને એ બધો છે, ધોવો છે તો પેલા કટિંગ કરી નાખો ને પેલા ધોઈ નાખો. હાલો ડુંગળી આટલી જ છે પણ કોઈ કાપી દેતો હોય કેવું સારું. મરચાં આ આપણે કટિંગ કરવી ને તો હાથ બળે નહીં, હાથ બળે અને આ આછું બળે. આવું છે. બે જ મરચાં કાપવાના છે, બે કાંદા નાખ્યા છે. હાલો ફટાફટ, મોડું થઈ ગયું છે મારે. જે છે ને ઓલું લખાયું છે ને જવાનું છે ટીકડી લેવા. ટીકડી લેવા જવાનું છે તાવની. અમે કાલે મોલમાં ગયા હતા ને ત્યાંથી લાવ્યા હતા ચણાનો લોટ. એ ખાંડના ભાવ બહુ વધી જાય એમ કહે છે. ખાંડ મેં તો હમણાં લીધી એટલે ઘણી હાલવાની છે, વાંધો નહીં આવે. અને મેં સાય ઓછી પીવી, પણ જે ચા પીતા છે એને મારા બાને વાંધા પડશે. આખો દિવસમાં 4-5 વખત ચા પી જાય, વધારે પી જતા હોય નક્કી નહીં, એટલે એને ખાંડ વધારે જોઈએ. અમારે સવારમાં એકવાર હોય, સવારમાં ન હોય તોય આવે. તમારા આખો દીમાં કેટલી વાર ચા જોવે છે કહેજો. હશે તેને કોક બંધાણી. હા, ઘરે હોય જ કોક બંધાણી. ઘણા છે ને ખાંડના પુડલા આવે કે એ બનાવે, એ મને નથી આવડતા. મને આ આવડે છે. ગળા પુડલા બનાવે કે નહીં એ પુડલા છે ને મારા બા બહુ બનાવતા. ગળા મારા પપ્પાને ભાવતા. ગળા મેં ખાધેલા છે પણ મને આવડતા નથી. કાં ઘઉંના હોય કે નહીં તો મને એમ થાય બગડી ગયા હોય તો, એટલે હું બનાવતી જ નથી. ટ્રાય મારશું કારક. કોઈ ઘરે ખાવા વાળું હોવું જોઈએ ને, કોઈ નથી ખાતું ગળા પુડલા. અમે પેલું પાડ્યું ને આ નહીં ઉઠલે, જોજો. જોવું તમારે બરાબરથી નહીં ઉઠલે. પછી હરખાઈથી આ તપી જાહે, મસ્ત રેડી થઈ જાહે બધું તેલવાળું. એટલે પછી બીજું પુડલું સારું થાય. પેલું મારથી બગડે. હા જોઈ હવે દર વખતે બનાવું કે નહીં તો એમ જ થાય છે. પેલું નથી સારું પડતું. જો આમ થઈ જાય પછી એક બગડે, પછી બીજા તો બધા રેડી થઈ જાય મસ્ત. એમાંય તે નોનસ્ટિકને ઓલી નથી મારી પાસે ઢોસા બનાવવાની, લેવી જોશે. જો આ નહીં જ ઉઠલે. જો હું કહેતી હતી ને બગડશે. કાંઈ ખોટું ન હોય એમાં, બગડે જ નહીં. હેઠે બળી જતું હોય પણ ઉઠલે નહીં એવું થાય. તેલ નાખો સુધી. અડધું જ એટલું જો આમ થઈ જાય, તૂટી ગયું. જો પેલું જ બગડી ગયું તો શેડવી નાખી. જોજો હમણાં આ એક છે ને ઉખાડવું મુશ્કેલ છે. આ બરાબર તપી ન હોય ને એટલે એવું થાય. જો આ બીજું જો આ તરત જ ઉઠલી ગયું. આ વાંધો ન આવે, બની ગયું ને મસ્ત. ઓયલું જો આ હજી સોટી ગયું, નીકળ્યું નહીં. હવે બધા મસ્ત બનશે. ભાવે છે નો તને પુડલા? હા હે બહુ ભાવે. હાલો તો પુડલો ખાઈને પછી દવા પીવી પડશે ને. હા, આપણે દવા પૂરી કરવી જોશે. સાંજે છે ને જીનુને હજી તાવ ભરાઈ જાય છે કે નહીં, એટલે દવા પૂરી કરવી પડશે. કા જીનું? હા હાલો. એને કાંઈ ખાવું ભાવતું નથી ને એટલે મેં પુડલું બનાવી દીધું. એને એ ભાવે છે પુડલું. મેં કીધું લાઈને બનાવી દઉં. હવે ખાતી હોય તો કાંક દવા તો પીવડાય ને. ભૂખ્યા પેટે ન દવા પીવાય એવું હોય ને તો. જો આ ભૂકીવાળી દવા લેવા આવે જીનુને. આ પીવડાવવાની છે. ફેરવી નાખી દવા. જીનુને સાંજે તાવ આવી જાય ને એટલે ફેરવી નાખી. કા જીનું? એમ ચૂસે. આ છે ને અત્યારે અમે ગયા હતા પાછા દવાખાને દવા લેવા. સવારનો કેસ લખાયો હતો. સવાર નહીં, બપોરે. પછી જમીન ગયા ને તો વારો આવી ગયો. ભૂકીવાળી દવા હોય ને આ સારી આવે. એમાં જીનું નાની હતી ને તો એ કફી જીનુને આ ભૂકીવાળી દવાથી જ ફેર પડતો. હું છે ને દવાખાને જાતી નહીં, બાટલીનો નમૂનો રાખતી અને મેડિકલેથી ભૂકીવાળી જ દવા લેતી. કેમ કે આ છે ને કફમાં બહુ સારું કામ કરે. ભૂકીવાળી દવા શરદી ફટાકથી સારી. કાજીનું પણ આને 4 દીમાં પૂરી કરવાની, નકર આ સારી ન રહે, ખરાબ થઈ જાય. ફ્રીજમાં રાખ્યું હોય તો 2-3 દિવસ વધારે સારી રહી.
પણ હું છે ને જેટલી પીવી હોય ને એટલી જ પલાળું. આને તો હવે 4 દિવસ પાવન છે એટલે બધી પલાળી દીધી, નકર હું થોડીક જ પલાળું. જે આંખું બંધ કરીને હુઈ જાહે ને એને પેંડો આપવાનો છે. આંખું બંધ, આંખું ન ખુલવી જોવે. પુરાવાની સ્ટ્રીક અજમાવું છું પોતાનીથી. મમતા લેવા ગઈ છે ત્યાં અહીંયા મૂકતા ગયા છે અને મારી બેનને ઘડી ખવડાવી દઉં. મેં કીધું એમ આંખું બંધ ખુલવી ન જોવે છોકરા. બસ બંધ હો આંખું. હાલો આવી જાવ નારિયેળ પાણી પીવા. હેતું ને નારિયેળ પાણી પીવું છે કે નહીં તમે તોડ્યું અતારમાં, નકર હું સવારમાં પી લઉં રોજ. હેતું આય લાઈ જા વાટકો આય ઝીનું એ મૂકી દે. બટેકા કાંદા વઘારેલી ખીચડી કરવાની છે. મસ્ત બટેકું ને કાંદા ખાલી નાખવાનો છે અને લીમડો નાખવાનો છે, બાકી કાંઈ નાખવાનું નથી. ઝીનુંને ખાવાનું છે એટલે મરચું નથી નાખવાનું. ખાંડના દાણા નાખીને થોડીક બનાવી નાખવાનો. એ ખાંડ કેટલી મોંઘી થઈ ગઈ, બહુ ભાવ વધી ગયો કા ખાંડમાં, ભાવ વધારો થઈ ગયો. હવે શું કરશું, કાંઈ નહીં, હેલો બનાવી નાખું ખીચડી. અમારા ઘરે લાઇટ વહી ગઈ, જો અંધારું થઈ ગયું. એક રૂમમાં પાવર બેગની લાઇટ ચાલુ છે ને ઓલી રૂમમાં નથી, તે ત્યાં અંધારું છે. જો વહી ગઈ લાઇટ, બધે વહી ગઈ આખી સોસાયટીમાં. જો દેખાય છે ઓલા પણ છે પણ એવો ન્યાય લાઇટ જ મૂકી છે. અંધારા થઈ ગયા. ઝીનો ક્યાં છો તું? હાથ ઊંચા કઈ તો. ઝીનલ દેખાય છે તમને? કાલ ઘણાને ખબર પડી ગઈ ઝીનું ત્યાં રેડ કપડાં પહેર્યા થાય એમ, આપણે બતાવવા નહીં તોય. ખીચડી બની ગઈ છે ને લાઇટ આવી ગઈ છે. હા લેટકી આવે છે, કોણ યાદ કરે છે? ઝીનું એમ કહે છે આ ખીચડી નથી ભાત છે. ખીચડી બનાવી છે, ખીચડી જો મોળી મોળીને હળદરવાળી ખીચડી. જેનું આવી તો એને પપ્પા વાટે ઊભી છે અને તમને એમ થતું હશે ને કે હવે ખીચડી નકરી બનાવી છે, બીજું કાંઈ બતાવ્યું નહીં તો ખીચડી ખાઈને હમણાં હુઈ જવાના છે. એવું નથી, છે ને પુડલા બનાવ્યા હતા ને જેનું હાટું બપોરે, તો એ પુડલાનું બેટર પડ્યું છે. રાજને એમાંથી પુડલા બનાવી દેવાના છે અને મારે જીનુને ખીચડી ખાવાની છે. ખીચડી બનાવતી હતી ને ત્યારે મેં જીનુને પૂછ્યું હતું કે ખીચડી વઘારેલી કરી દઉં, તો એણે હા પાડી હતી. અને અત્યારમાં એ એમ કહે છે મારે ખીચડી નથી ખાવી. તો શું ખાવું તારે? પુડલું હાલશે? પણ ભાત લાગે કે ખીચડી લાગે? મેં એમાં એને ડુંગળી બટેકા વાળી ખાઈ હતી બરાબર, તો એ મેં નાખીને બનાવી દીધું. હવે તને ભાતનો સ્વાદ આવે તોય ઠીક અને ખીચડીનો આવે તોય ઠીક. તું એમ સમજી લે વઘારેલા ભાત છે એમ કરી નહીં હાલે, નહીં ખાઈ લે. હે જીનો એવું થોડું બટા, તું કે એ હું રોજ તને એ બનાવી દઉં છું. જીનું એમ કે મમ્મી મારે આ ખાવું, તો એ જ બને અમારા ઘરે. તો હવે એમ ન કરાય ને, એને મેં ખીચડી જ કરી દીધી વઘારેલી, એમાં કોઈ વસ્તુ મેં નથી નાખ્યું. કાંદા બટેકા વાળી, ઓય લ્યો એને મોળી સિંગતેલ વાળી ખીચડી મેં વઘારેલી કરી દીધી. તો હવે એમાં હાલે તું તાર સિંગતેલ નાખીને આપણે ખાઈ લેવી. હાલો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મારે જીનું મનાવી પડશે ખીચડી ખાવા અને થોડુંક ખવડાવીને મારે દવા પીવડાવવાની છે. અને એટલે મળવી કાલે એક નવા વિડીયોમાં. કાલ હું કે જીનું માની ગઈ હતી ખીચડી ખાવા કે નહીં એમ, એ હા હોજી છે એટલે એ માની જ જાય હમણાં. હાલો જય દ્વારકાધીશ.